સમૃતુને સદા આ જગતમાં માં જાલંધરી મારે આહેરો તારો સેંગા અરે હોયાની સંકટ અરે અનતુતા ધમ ઉદાહરણ આય પણ વિગાન દુઃખ વિદારણી અમણે બાટી કુળ પીઠવા અરે આ અંધારા કળજગ ના ઉતરાય માં આ તારા બધાય બાળક ભેગા ના થાય પણ અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે હોનલના तो नमो आदि अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी हे तू ही धरनी आकाश विभो पसारे तू ही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले हे भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानंग पानंग सेही न न माता न ताता न भ्राता सनेगी देहान देहान रूपान रेखी न मायान कायान जाया विषेखी शिखर पे पुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंड मोरो तोई प्रौढ़ सिंधु पणे जुगती पश्चिमे मध्य मांगे सियानी घटारी हे अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अन्य भी गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वड़ी तन धन गोदन सौराष्ट्र धरणी हे मां तन धन गोदन होरठ धरणी अने आ धरती ना बधाय माढोड़ा माणा केवा छे त्रिभुवन व्यास केसे आ कवितामां तोई रसिक हईडा हहे मर्म मुख मनले अने आ बधा मानवी मीठड़ा प्रेम विना हे पाणी जा आकरा मर्दनी मूछना ललित लावण जा सुंदरीना जेम सजल धनराज मां जबुकती वीजળી एवी आया क्यांक घूंघटे मलकती लाज रमणी भारती धरानी वंदु तनिया वड़ी तन धन गोदन सौराष्ट्र धरणी हे मातन धन गोदन होरठ धरणी एवी होरठनी आ धींगी धरती ઉપર જ્યારે આજની રઢિયાળી રાત માણકા ધાર ગાંગેચાના આંગણે જ્યારે આનંદ કરવા માટે જ્યારે મેળા હોય અને એમાં ભાગવતના ખોળામાં જ્યારે બધાય આપણા બધાય ભાઈઓને બધાય હગા વાલા બધાયને આનંદથી જ્યારે મળવાનું થયું હોય એવા શાસ્ત્રીજીના મુખેથી ગંગાનો જે માખી ધારા વહે એમ ભાગવતનો ધોધ અહીંથી વહે છે શાસ્ત્રીજીના ચરણોમાં અહીંથી વંદન કરું છું અને આઈમાના ચરણોમાં અહીંથી વંદન અને મારી સામે ચારણ ડાયરો હોય આટી ડાયરો હોય મૈયા હોય 18 વરણ હોય સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં તો ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી औलाद હોય ઇન્સાન બનેગા એટલે આજની રઢિયાળી રાત થોડી ઘણી વાતો થોડા ગીતો કલાકારો ઘણા બધા છે જેમનું ગુજરાતમાં ખૂબ એવું નામ છે અને જેની કવિતા આપણા હૃદયમાં હોય માતાજીની કવિતા આવે અને એમાંય શક્તિદાન ચારણની કવિતા હોય એટલે હૈયામાં વાઇબ્રેશન આવે એવી કવિતાઓ એની હોય છે એટલે શક્તિદાન ચારણને એકવાર જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવો
અને એવા જ અમારે નાથાભાઈ ઝીણી ઝીણી હાસ્યની વાતોથી મઢી મઢીને એવી વાતો લઈ આવે છે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અમારે રાજાભાઈ છે ભાઈ જીવણભાઈ છે અમે બધા આજની રટિયાળી રાત આનંદ કરાવવા માટે આવ્યા છે અમે અહીંથી ધ્રુપકો મારીને બોલશું તમે ધ્રુપકો મારીને સાંભળશો એટલે મજા આવવાની પણ ધ્રુપકો મારવો પડે તો મજા આવે એટલે બધી વાતો ધ્રુપકા મારવાની છે પણ શરૂઆતમાં થોડી માની વંદના કરી ચારણ તરીકે પછી આગળ ઉપર મારા દોરને વધારવો અને ટૂંકો સમય લેવો છે ઘણા બધા કલાકારો છે એટલે એકાદી વાત ને એકાદું ગીત ને બધું મારા સમયમાં હું લેતો રહીશ પણ ભાગવતના ખોળામાં જ્યારે મેળા છે ઈ ત્યારે શરૂઆતમાં આજ મને ખાલી એકાદી નાની એવી વાતથી પછી આગળ ઉપર હું દુવાસનમાં જાઉં બરોબર સંધ્યાનું ટાણું છે અને ડાડો હુરત છે રનાદેના ઓરડે જવાની તૈયારી છે નો સંધ્યાનું ટાણું છે અને એમાં ગોવાળ છે ધીરો 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 ધણ લઈ અને પોતાનું ઘરે જાય છે ટૂંકમાં કેવી છે વાત હશે બધું આપણા માથે જ છે કવિઓ જે મૂકે છે એ માણસને સમજાવવા માટે મૂકે છે કે સનાતન ધર્મના માંડવા એટલે સનાતન સનાતન બહુ કરી એટલે એવું ન સમજવું બીજાને આપણે નીચો કહી છે હા પણ આપણા ધર્મે આપણને ઈ શીખડાયું છે આ વાત સમજાય બધાને એટલે ગોવાળ છે ધીરો 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 પોતાનું ધણ લઈ અને ઘરે જાય છે અને સંધ્યાનું ટાણું છે ને એમાંથી એક ગાય છે ગોવાળથી નોખી પડી ગઈ અને ગાંડી ગીર જેવી ધરતી વહે અને ગાય નોખી પડી ગઈ અને બરોબર પાછી હિમમાં જાય છે અને સીમમાં જાય અને આ તો ગાંડી ગીરની ધરતી છે સીમમાં જાય એટલે હાવજડાની ડણકે આવા હાવજડા ડણકતા હોય અને ગાયને હાવજની ડણક સંભળાણી અને ગાય છે બીકમાં મંડી ભાગવા અને ભાગતા 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 માદણું જે આવે માદણામાં ગાય બરોબર ઉલડી અને માદણામાં પડે છે અને માદણામાં પડતાની હારે તો પોતે ભાગવા જાય અને હાવજ એની વાહે દોડે છે પણ આગળ માદણામાં જેવી ગાય પડે હાવજે કૂદકો મારીને આમ પકડવા જાય હાવજને ગાય બે માદણામાં એક માદણામાં આવે છે અને થોડા થોડા શેટા છે આપડા જેટલા અને શેટા છે એમાં ગાયે પછી ઘડીક તો એમ થયું હાવજ મને પકડી લે પણ જેવો આમ હાવજ છે પકડવા માટે આમ પોતાના પગ કરે એવો એ અંદર ખૂંચતો જાય છે અને ગાય પણ હલે હલે એટલે અંદર ખૂંચે પણ પોતાનું મોઢું જેથી બહાર રહ્યું હાવજનું અને ગાયનું તેથી ગાયે મરક 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 દાંત કાઢતા કીધું કેમ હાવજભાઈ મજામાં છો ને તો કે હા હવે અટાણે તમે મારા વાવડ પૂછો છો કઈ બીક નથી લાગતી મારી તો કે બીક લાગતી હતી પણ જેવા આપણે માદણામાં ગારામાં આવ્યા અને તમે પગ હલાવો એટલે તમે અંદર ખૂંચો હું પગ હલાવું એટલે હું અંદર ખૂંચું છું પણ મને એક ભરોહો છે તમને કાઈ નથી તો કે શું કે કોઈ ગોવાળ બોવાળ રાખ્યો છે હે તો કે મારે હું ગોવાળની જરૂર છે આપણે મારે કોની જરૂર છે હું કઈક છે મારે કોની જરૂર પડે હે તો કે ગોવાળ બોવાળ રાખ્યો છે તો કે મારે હું ગોવાળની જરૂર છે એમ હા ઈ કે કેમ એવું પૂછ્યું તો કે સાંભળ હાવજ તું તો હમણાં માદણામાં ખૂંચી જવાનો છો પણ મારા ગોવાળને ખબર પડી ગઈ છે હું નોખી પડી ગઈ છું ગોતતો હમણાં આવશે અને રાંઢવું લઈ અને રાંઢવું નાખીને મને બહાર કાઢી લે હે ગોવાળ એક જગતના ચોકમાં રાખવો જરૂર છે મારા તમારા જીવનમાં ચોકો કૃષ્ણ પરમાત્મા જેવો ગોવાળ હશે ને કદાચ ગમે એવી જગતની આટીમાં ખોવાયેલો હશે હું રાંઢવા નાખીને બહાર કાઢશે પણ ભરોહો હોવો જોઈએ તો આવે હા એટલે ભરોહાની આ બધી વાતો છે એટલે શરૂઆતમાં થોડી માની વંદના કરી અને આગળ ઉપર મારા કાર્યક્રમને વધારી એટલે તોય ધક માર માળિયા પુતણા સિર ઓઢણા અને અમાળિયા હોનભાઈ ને માલાનો ગળે માર પણ શેષ નાગના માતાજીનું પગે હાંગળા એ તો શક્તિ સજે શણગાર પ્રસન્ન પ્રસન્નારની અને આય હોન ભાઈ હમ પર રહે જોઈ સદાય પણ પ્રણામ
ખોનલ જગરાઈ દેવા જેવું છે એટલે મોજ આવે તો વરવતા રહીજો નકર પડકારો તો આપણા બાપ દાદાનો આપવો છે ઈ તો દેતા જ રહીજો એટલે અમને અહીંથી બોલવાની મોજ આવે એટલે મારી આકાશ પાતાળ તારે કંબાર નાગ સુર નર પાઈ મને તમે કાળ કંબાર યાદ હિડુ કર સાચી સાયર તેણ સમે નવનાથી અને નાર જોહદ નારી હાલ બસારી તેણ હરી નવનાઈ રવેસીએ જંગ પ્રવેસીએ ભંગળ વેતીએ ગીચવરી નવનાય રવેસીએ જંગ પ્રવેસીએ ભંગળ વેતીએ ગીચવરી જય સોનવાઈ 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 પ્રેમથી હગા વાલા મિત્રો આમાં 18 વરણ હોય અને આજનો આનંદ કેવો છે જો બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો કાણકા દારમાં આપણા બધાય ભાઈઓનો અમારે ચારણ સમાજ યુવા ગ્રુપ અમારું આંગણું છે એટલે મારે યાદી કરવી જરૂરી છે મારા ચારણ સમાજ યુવા ગ્રુપના ઘણા બધા આગેવાનો મિત્રોની પણ અહીંયા હાજરી છે અને જેમનું માતાજીની જેટલી ઠેકાણા હોય આપણા ઘરના જેમનું દૂધ વધે જાય છે અમારા દેકાભાઈનું પણ દૂધ અહીંયા આવે છે એમની પણ અહીંયા હાજરી છે એટલે આજનો આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો અરે ખામા મામા ઘુઘરું ખામા સામા મામા જાજર ઠમા ખામા મામા 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 નિરાટ લલિત લાલ લાવે કદ કદ હદ ઉઠલી કદ પદ પ્રિય સદ સવીર કદ 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 શેષી દુધ નવીન જાતે એ હર હર કદ હર 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 વેર વેર બિન સદ સુર વેર વેર હર કદ કદ વેર વેર નટવર નાચે જીરે ફરી કદ કદ વેર વેર નટવર નાચે શિવનો ઉપાસક હોય અને આયા જેટલા પણ છે ખાલી અડધી મિનિટ માટે જ્યારે શિવ તાંડવ અહીંથી ગાવ જેટલા પણ આયા છે આનંદ કરવા માટે મળ્યા છે ત્યારે બે હાથ ઊંચા કરી અને ખાલી અડધી મિનિટ માટે બહુ જાજા હેરાન નહીં કરી દેખાભાઈ બહુ જાજા હેરાન નહીં કરી બે હાથ ઊંચા કરી અને મારી હેરે જે તાલ આલે છે ઈ દશાનથ રાવણ સહી પોતાની રઘુનો રાવણ હતો બનાવી અને કૈલાસના ખોપરાની માથે જે શિવની વંદના કરવા માટે બેહે તો ઈ ચારણી સાહિત્યમાં અર્ધનારા છંદમાં જો મારે કેવું હોય તો કેવી રીતે બધા મને તાળીઓનો તાલ આપજો એટલે વંદના થઈ જાય દાદાની આઈથી હા કેવી રીતે જટાટવી ગલે જલમ પ્રવાહ અપાવી દસ ગલે ગલે બલમ બલમ વિતંગ ભુજંગ ચતુંગ માલિકમ બધાય જેટલા છે એટલા એટલે દાદા શિવની આઈથી વંદના થઈ જાય જટાટવી ગલે જલમ પ્રવાહ અપાવી દસ ગલે
कनो तुना शिवा शिवा थोड़ा घना दुआनी यादी थाई भरतुहरी संतक माजे उत्तम माणसनी ओळखाण आपी छे एम चारणी साहित्यમાં ભગત બાપુએ દુઆમાં ઓળખાણ આપી છે ઉત્તમ માણસ કોને કહેવાય પણ આપ બળે પરવોલવે આપ બળે પોતે બળી જાય અને બીજાને ઠારે અનકે લેતા હોય લડથડિયા दुनिया में जोने गड़िया ये वो तो कोक कोक मानव कागड़ा तो उत्तम मानव ने ओळखाण आपी तो नीच नहीं आपी कवि तो बधाई नहीं आपे आले भगत बापुए कीधुं नीच माणस कोने कहेवाय पण कमतियाने लाखो करो कमती वाळाने तमे लाख वार गण करो अने एमां खाली एक दीनी ऊणे पूछाय पण पछी भवना भवना भूली जाय एवो तो करियाल गण नहीं कागड़ा યોદ્ધાઓ છે તો પોતાનું સૈન્ય કટક લઈ અને દળ કટક લઈ અને યુદ્ધમાં ઉતરે પણ જોગ માયા છે ઈ તો એકલી રણ મેદાનમાં ઉતરે છે પણ કેવી રીતે ભગત બાપુ કહે છે કર રૂપ કરા લમ નહદ નતા લમ ભગતા બા લમ વિકરા લમ નટા કમા લમ ગૌપ કમા લમ બાજ બતા લમ પડતા dar
હા ગલ હાટ હાટ મન સક રમ જગ લઈ મયા ખડકે દર કલ કલ ખડકે દર કલ કલ કટ કર કા ચન કો બાલ કસુરન તમ દમિયા વળિયા સુર વળિયન કર તન કટ કટ કા કટ 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 ભૂત દંડા ખડકે દર કલ કા સુર દંડા ભઈ ભઈ કુંડા ચામુંડા માં ભઈ ભઈ કુંડા ચામુંડા તો અમારી લાયકાત હોય તો આપજે ના નથી અટાણે બહુ જરૂરી છે પણ પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે મોટા મોટા બંગલા ને ગાડીઓ અમારી લાયકાત હોય તો આપજે પણ જેટલા પણ બેઠા છે એના બધાય વતી કહું છું કે અમારા કુળની આબરૂ કાયમના માટે હાથવી લેજે ભલા માણસ લાજ રાખતો જીવ રે અને લાજ વીણે ના જીવ મરે સાયા માગું તું કને રે તો દોનો હી ભેળા રે અને જેટલા પણ આવ્યા છે એ બધાય માથે કૃપા વરહાવે આવ્યા પણ કેવી કૃપા કે ચારણી સાહિત્ય માં દીગા બાપુ બારોટ સપાકરામાં કીધી એવી વરહાવે કેવી રીતે ચડે કસાડી વાદળા કાળા દોબલા ગંગારે ચોકે દસી મોતો રાતો માથી બેટીના દરાર રાતો દીકોરા મોરલા માથે વાહારી બનાડી ઘડી એક તારા મેઘ રાજા બનાણા ખબર કાળા ધોબલા કુંડાર ચોકે દસી મોતો રાતી માથે બેટીના દરાર રાતો દીકોરા મોરલા માથે વાહારી બનાડી ઘડી એક તારા મેઘ રાજા બનાણા ખબર પકડીરા હીરો વાળા બોડ કાળા પાણી વાળા હાથું મંદ વાળા કાળા બનાણા હિલોળો દેકા વાળા દેકે કાળા નદી નાળા કાળી લાગા હળા કાળા કાળા ખાઈ લે આમ તો અઘરું પડે થોડું ફેફસામાં જાજી અવાજ હોય એવું નથી કોઈ ન બોલી શકે મહેનત કરે તો બધું થાય પણ અઘરું પડે એ વાત બાકી છે હા સુવીરોના એવા એવા સપાકરા લખાણા છે એવા યુદ્ધના વર્ણનો છે પણ આપણે ત્યાં પણ અહીંયા નજીકમાં જો મારે જવું હોય તો ખાલી ટૂંકમાં ખાલી યાદી કરાવું છું અહીંયા ડાયરો છે એટલે નજીકમાં જાય અને મેઘાણીને જ્યારે વાંચી અને કનડાના મહિયા રાજપૂતોને જેથી વાંચી હા હા મેઘાણી ખાલી પ્રકાશ પાડું છું વાત કરું તો બહુ જબરી થાય અંબોડા પકડી અને જેથી મૈયાના સહી માથા સહી કુવાડાથી કાપતા હતા અને તેથી એક એક મૈયા છે એના મુખી જે અમારા બાપુ એમ કહેતા હતા કે આજ તમે માથા કપા જાય અને ઉહુકારો કરો ને તો રાજપૂતાણીનું ધાવણ લાજે ભલા માણસ અને ઉહુકારો નથી કર્યું ને એટલે અમે એની અહીંથી વાતો કરીએ છીએ હા એની પણ યાદી ટૂંકમાં કરવી છે એટલે માં કેવી કૃપા વરહાવે તો કેવી રીતે હા ચડક સાડી વાદળા કાળા ગોબળા કુંડાર તોમે દસ બજરાજી માથે મુંજીરા કરાર કાકો કોરા મોરલા માથે વાહારી મનાડી ચડક સાડી વાદળા કાળા ગોબળા
હારી એક ટેગે કિસમીના ગિમનોના જીવનોના મિષ્ટ જોલો યવન ઉખેરોના હોતી મુગલાની છત્રી છત્રી કો મિટાવના જોરો જંગલ में फिर सी केस को उतारू ना कहो प्रताप योलो प्रताप नाम है मेरो होव नहीं शांत जोरो दिल्ली गढ़ जारो ना हां ई महाराणा प्रताप नो शेरो सही थोड़ो झाको देखाय અને બાજુમાં અજબદે પવાર નામના ક્ષત્રિયાની સેમ કહેતા હતા રાણાજી થાકી ગયા હોય ને તો કડે બાંધેલી બે તલવાર અને કે તો ઘોડો મને આપી દયો આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું આ અકલવંત નારની વાત ત્યાં હોત રે કવર મારો તળી મૂછ તાણે તાતો મહારાણા પ્રતાપની મૂછના એને વાળ ગણવા હોય તો ગણી લેવાય હો હા ઈ મહારાણો પ્રતાપ લડા હલદી મેદાન માંથી આવું નોની ફોજ સામે વરવાના આલા સાહી મોગ લોડી ફોજ માંથી એકલો કાઢકો રાણો રેટકો એકતા બીના ટોપુના મનાણ પાયડા રાજપૂત ફોજ માંથી કોઈ લઈને નારું કાકા મહાદેવ નામ તારી જન્મમાં ઘેરિયા રાણા સંતારે જાલા રાણા માથે ધરી તાલી બેટી રાખી આ કિસાન તારી કળવાર મહારાણા વારી મારી માન સામે થિયા મોગલોની માથે જાળવા ભજનમાં કીધું નોતી ધરણી નોતા આકાશ નોતા નવલખ તારા ઈની વાત મહાત્મા ઈશ્વરદાસજીએ સપાકરામાં કીધી છે કે આપણા ઠાકર સિવાય દુનિયામાં બધું ખોટું છે શું કીધું કાઈ નહોતા પવન પાણી સાળા સાળા અહંકાર વેદ વાણી માગે નંદ નહોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર નહોતા આકાશ તારા રામિયા રામી હીરામાં ઉતા અભિયક બુદ્ધિ ઠપી ગિરતાર જગતી કપાઈ બુદ્ધિ રીતિ સીધી નામે નીતિ દિયા રંગ રૂપ સ્વાર્થી બેનાના તું બીમારથી બેના સામે સુજના હિતુ જો કોઈ જવનતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ખુદહી બનાયા તેને દેવા તેના લોક માહે તુહારો મદાર નમાવી છોડો સુન માહે સરાગીસ તમે તિન 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 દવ ક્રિયા કરતા શબ્દોમાં કેવું હોય આની વંદના કરવી હોય તો પછી એકાદી માતાજીનો ભાવ ફરમાય છે એટલે લેવી છે ત્યારે
પણ સમય પણ ઘણો બધો છે એટલે માતાજીની એકાદી રચના લઈ અને પછી મારા શબ્દોને વિરામ આપું. હા એટલે હાવ એકદમ નવી રચના લઈ આવ્યો છું અને કવિનું નામ હું છેલ્લે દઈ. હા એટલે મજા આવી છે આપને બધાયને. એવો અમારો તરવરિયો કવિ છે, છેલ્લે એનું નામ પણ દઈ, પણ આપ રચના સાંભળજો, મજા આવી છે. આ દેહી કવિ છે અમારા. હા એટલે આઈમાની રચના પછી એકાદી ભાગવતના ખોળામાં મેળ્યા છે એટલે બે કડી કૃષ્ણ પરમાત્માના. હા એટલે કે પ્રાણ પ્યારો અમને, પ્રાણથી પ્યારો અમને, એ અમારી આયુ પીઠળનો એને ગજો પ્રાણથી પ્યારો અમને, એ અમારી આયુ લાકડી વાળી પીઠળનો એને ગજો દહેરાનું પાટરામ દેગ પીઠળ તોળા ધામ વાલા રે, દહેરાનું પાટરામ દેગ પીઠળ તોળા ધામ વાલા રે. આ વીરાભાઈ જય લાકડી વાળી માં પીઠળ. ઉઠતાનો મેઘતા ગાતા ગાયલના ગાન જો લાકડી વાળીને નમતા પીઠળ તોળા ધામ વાળા રે, પછી લાકડી વાળીને નમતા પીઠળ તોળા ધામ વાળા રે. નેજાળીના નામની, નેજાળીના નામની મનમાં ભરતી એ માળા જો પીઠળના નામની, પીઠળના નામની મનમાં ભરતી એ માળા જો માટી હોયાની બાળા પીઠળ તોળા ધામ વાલા રે, માટી હોયાની બાળા પીઠળ
માની લાકડી હજી પૂજાય છે અને વરહે ને વરહે ચાપડા ચડાવી ચાપડો જેવો ચડાવી તા બીજા ચાપડાની જગ્યા થઈ જાય. આ આપણી લાકડી વાળીમાં પીઠળ અને ગીરમાં આ ચારણો છે દહેરાને જી પોતાના ખાડુ છે એને રેટા મેલી એક માતાજી લાકડી વાળી પીઠળ. આજે આ ખાડુ ને તું સારી આવી છે, મારે તો દહેરાનો કહાર ખાવા પાટરામાં જાવું છે. હા ઈ આઈ છે એટલે કવિ કહે છે પીઠળ ને ફૂલસીને ડગલાએ અમે મરતા જો પાછે પાડાય પાય પડતા પીઠળ તોળા થામવાલા રે. જેઠો જગજનની ને જેઠો જગની ને સર્વર્યો યુવાન અમારામાં દેહી કવિ આપતો કવિ તો માતાજીની કૃપા હોય તો કહેવાય. અમારા શક્તિદાન ભાઈ એવી સરસ રચનાઓ લખે છે એમ અમારે દેહી હાવ ચારણ છે એને લખેલી ઘણા બધા છે પોતાના ગીતો છંદો, પણ એમણે લખેલી છે એનું નામ છે કવિ જેઠો. અમારે ઢાકમાં છે રાખાભાઈ. હા જેઠો જગજનની ને જેઠો જગજનની ને ગમતી વાતું એ કરતા જો ભીતરવાણી ભણતા પીઠળ તોળા થામવાલા રે. ભીતરવાણી ભણતા પીઠળ તોળા થામવાલા રે. ખોળામાં મેલાય છે એટલે ઈ ઠાકરને યાદ કરી પણ કેવી રીતે એ કાન આવો તો માખણ ના માટશે રે. એ કાન આવો તો માખણ ના માટશે રે. આખા વ્રજને વાલમ તારી વાટશે રે. આખા વ્રજને વાલમ તારી વાટશે રે. કાન આવો એ કાન આવો એ કાન આવી જાવ તો માખણ ના માટશે રે. જય ઠાકર. એ નેણે નેણે થી નીર હવે જાય છે રે. એ નેણે નેણે થી નીર હવે જાય છે રે. એનો ભૂખવું તો જમનાનો કાટશે રે. એનો ભૂખવું તો જમનાનો કાટશે રે. કાન આવો એ કાન આવો એ કાન આવી જાવ તો માખણ ના માટશે રે. અરવોખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારિકાના દેવની તા વાત જ ન થાય. નોખો કહેવાય. દ્વારિકાના દેવની તા વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર. નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. અરે નેજો ઠાકર નો જ્યાં કાભે લહેરાય. દ્વારિકાના ઠાકર ની વાત જ ના થાય. નો થાય નો થાય નો થાય. અરે મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી
भगवान आयर ना फलिया मादीठा भगवान भाग्यशाली चारण नो भीमराणा ने देवहुर घणिया नो डोलरियो दे भाग्यशाली चारण नो भीमराणा ने देवहुर घणिया नो डोलरियो दे अरे अवतारी जन्मी जा मोगल नाई द्वारका ना देवनी ता वात ज नो थाय જ્યારે રામ મંદિર બનવાનું છે અને આપણે બધા એના સાક્ષી બનવાના છે ત્યારે એક કડીમાં મને ગમે એટલે અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અરે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો નવલો ઇતિહાસ રચાય अयोध्या राघवनु मंदिर बंधाय उजळो नवलो इतिहास रचाय अरे धर्मनी जीत हवे हाथी कहेवाय भारतमां जुओ हवे भगवो लहराय अपना सनातन धर्मना हारा काम थाय भारतमां जुओ हवे भगवो लहराय सोमनाथ डाडो सोहाय भूखवता दरिया ना मोजा गथड़ाय सौराष्ट्र सोमनाथ डाडो सोहाय भूखवता दरिया ना मोजा गथड़ाय अरे हावतनी धरती मां हवने मरकाय भारत मां जुओ हवे भगवो लहराय मोगल नो होय मेड़ो मेड़ो मोगल नो होय मेड़ो ये माई दान मेड़ो लेंग पार मेड़ो नेहड़ा नो सूत मेड़ो मोगल नो होय मेड़ो ये माई दान मेड़ो लेंग पार मेड़ो नेहड़ा नो सूत मेड़ो नेड़ो जूना फळोला जे आवे एनी माथे धूळ जामी गई थी અને એને ખબર પડી ભગુડા મોગલનો પાટોત્સવ છે અને ઈ આ ઊભી થઈ ગઈ ભગુડા પાટોત્સવમાં પણ કેવી રીતે એ જૂના તળેથી જાગે જાગે જૂના તળેથી જાગે જાંજર જણણનું વાગે રમવાને રાસ લાગે ભવ ભવના દુખ ભાંગે મોગલનો હોય મેળો એ માઈ તાર વેડો એક બાર હેડો નેહડા
રસોઈયાની એક જાહેરાત છે અમારે ખાલી જેના સપાકરા અમે બધાય ગાય છે એવા ગીગા બાપુ બારોટ હા મારે જોવું જોઈએ પાછું આમાં એવા ગીગા બાપુ બારોટ જેના સપાકરા અત્યારે હા અત્યારે જે કોઈ પણ કલાકાર હોય સપાકરું ગાય ને ગીગા બારોટ નું સપાકરું ન આવે તાલે કે ડાયરા ને મોજ નથી આવતી એવા ગીગા બાપુ બારોટ એમના પરિવારના લાભાર્થે ગીગા બાપુ બારોટ નું પુસ્તક એક આખું તૈયાર કરવામાં આવ્યું છે અને એમનું વિમોચન રાખવામાં આવેલ છે જેમના આયોજક છે બીજેટ ગ્રુપ અમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને પુસ્તક વિમોચનની તારીખ છે તારીખ 13/12/2023 રાજુલા આયર સમાજના ગેટ આયર સમાજની વાડી પાસે અને એમાં આયોજકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અમારે સંજય મામા વરુ કોટડી અમારે કનુ મામા ધાખડા અને આપણી ગાંડી ગીરનો હાવજ રાજભા ગઢવી પણ જેમના આયોજક છે એટલે બધાયને ભાવભર્યું આમંત્રણ છે જે કવિઓ આટલા બધા આપણને ગીત સુરવીરતાના આપ્યા હોય એમનામાં જાવું આપણી ફરજ બને છે તો બધાય જાજો અને ગીગા બારોટનો આ સપાકરું તો કોઈ નો સાંભળ્યું હોય એવું તો બને જ નહીં એટલે છેલ્લે ઈ લઈ અને મારા શબ્દોને વિરામ આપું એટલે બારવટિયાને કેવડા અમર કરી દીધા છે કવિઓએ હા કુંવર અંજનીનો કોફિયો અને એનો રોયડું ઓલું રાવણ વાળું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખિયો હા કેવી રીતે હાંધા ત્રોળિયા પાંજરા વાળા હાંકળ નથી બાકી છૂટા બાબુ ગોની કામળ નામા તીયા હાથ હાથ છૂટા તીહી જમુ ડાલા મસુતા પેલા રાડ છૂટા કાચ માડ કેતા ફૂટા જમે તાક કાળા ફાલા નાઈક વાળા ભલે કાળા વેલ જાય પાડુ વાળા લગ્યા કાળા રગ તાળા બોરું ઓજાળા બુઢેળા વાહ વાડ રાણા ઘોડી ઘોડી ઘોડ કાળી બંદુ કાળી કાગા રાણા કોર ઠેકણા જાણકી કાળી ઠણકી કાકરા કાળી જાણકી જારતા કાકો મોટી યાદ તા સેજવા રાગ ઠણકી મોટી યા રોગ ઠણકી મામલા હુરા કરે માર માર માતા હાથ માથું નોડી વાને લેકા ડાલા દેમાં આયલા મેરી મેતા વાળા કાળા તોડી આવી શેક ફળદીયા ગામડામાં લૂટવાને પડે તાળા મારી ધમરોડી વાળા કેરાયા કુનેક થડીકા પાતાળા શેષ થડીકા લાગીયા થક ફડીકા કોરોપા પીત ઉથડીકા મેર થડીકા જટાળા સેણા દિકપાળા દિયા પાડે ચડી ચાક દોળે ડાળ કાજે નીચે કોર ગંદ લેંગા લેંગા વાળા રામ સંત સેમ દાયા કૌરવા પાંડવા જૂથ મચયા કિસાન બોલો હોનલ માતની જય મોગલ માતની જય નમઃ પાર્વતી પતિ હર હર